હેલો ગાઈસ, તો કેમ છે બધાને? જય દ્વારકાધીશ બધાને. આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને એક દિવસ વચ્ચે ગેપ રહ્યો તો આપણે વ્લોગ બનાવવામાં મેં શોર્ટ વિડીયોમાં કીધેલું હતું કે એવું લાગશે તો વ્લોગ લગભગ નહીં આવે, કેમ કે વરસાદ તો હતો નહીં ને એવું હતું કે શું વિડીયો બનાવો એમ. એટલે આજે તમારા માટે એક નવોથી મસ્તીનો એક વ્લોગ લઈને આવી ગયા છે, એક બહુ મસ્તીનો. અને જો તમે આ વિડીયોમાં બન્યા રહેજો તો જ તમને ખબર પડશે આગળ. જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, આનો આખો લુક છે, આમ જરાક દેખાડતો આરતી. મસ્ત લાગે છે અને સરસ પણ છે. આ જોડી છે ને એની નવી જ છે. આને શું કહે આ પહેર્યું? કપ્તાન કે લગભગ. ફ્રેન્ડ્સ, તમે કોમેન્ટ કરીને જણાવી દેજો. લગભગ તો આને કપ્તાન જ કહે છે, કેમ કે મને ખબર છે કે આને કપ્તાન કહે છે, પણ તમે જણાવી દેજો કે આને શું કહે છે એમ. ફ્રેન્ડ્સ, કેટલું મસ્તીનું વાતાવરણ છે અને બધું પાણી સુકાઈ ગયું છે ખેતરમાંથી, સાફ થઈ ગયું છે. અને જો સામે ખેતરમાં છે ને લોકો પણ કામ કરવા માંડ્યા છે, સરસ મજાનું. અને શું કામ કરતા હોય એ તો અમને નથી ખબર, પણ જો એકદમ સાફ થઈ ગયું છે અને એટલું મસ્ત આજે વાતાવરણ થઈ ગયું છે ને કે મજા આવે. પવન છે અને બહુ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. નતર તો શું વરસાદ હોય ભીનું હોય તો નો મજા. આમ મજા આવે પણ આવી રીતના નો મજા આવે, કાંઈ બહાર ન નીકળી શકીએ, હાલી ન શકીએ, એવું બધું થાય. મારે છે ને ખેતર પાછળ અમને એવું લાગે છે કે રાતના એને દીપડો આવ્યો હોય, કેમ કે આરતી એવું કહે છે કે દીપડાને પગલા આવા હોય. આમ જો ક્યાં સુધી જાય છે, આમ બહુ દૂર સુધી જાય છે. જો સામે હોતન છે એટલે અમને એવું લાગે છે કે અહીંયા દીપડો આવ્યો હોય ને એવું લાગે છે. હા આરતી, તમે લોકો ધ્યાન રાખજો ને, તમારા ઘરમાં જો ગેલેરીમાંથી છે ને ઘરી જ જાય. આવે જ છે ને, આવે જ છે દીપડો અહીંયા. હા, અહીંયા દીપડો આવે છે. માસી એમ જ કે જય માતાજી. માસી એમ જ કહીશ કે અહીંયા છે ને દીપડો આવે જ છે, કેમ કે ઘણી ફેરા લોકો એમ તો અહીંયા મકાનની પાછળ જ ખેતર છે એટલે ખબર હોય, કેમ કે ખેતરવાળા કહેતા હોય. એટલે અહીંયા જો દીપડાના પગલા છે. આરતી, જરાક ધ્યાન રાખજો ને, અહીંથી જો આ ગેલેરીમાંથી છે ને ઠેકડો મારી સીધો તમારા રૂમમાં ઘરી જાય. એમ નો કરે ને, દરવાજા બંધ હોય ને. હા, દરવાજા તો બંધ હોય પણ તોય ત્યાં અહીંયા આવે છે ને એટલી અમને હવે ખબર પડી ગઈ છે આ પગલા જોઈને. અમને અત્યારે અચાનકથી દેખાણા આ પગલા. અને આમ જો બધી છે સામે, આ બધી જો છે સામે સુધી થાય છે. ફ્રેન્ડ્સ, જો સામે હે ને કેટલું બધું શાકભાજી વાવ્યું છે. સામે પાલક છે, એક ધારી લીંબુડી છે. અને સામે જો એક વસ્તુ દેખાડું, અને હું કાબર કે ને, મમ્મી કાબર હે ને, કોયલ છે. ખેતરમાં જોવા મળી છે આજે, મસ્ત લાગે છે. હા, કોયલ આખી કાળી હોય. કાબર છે આ, કાબર. અને મસ્ત જો અહીંયા વેલા હે. જો અહીંયા હે ને ઓલા છે, હેના વેલા છે? સીબડાના વેલા છે. ફ્રેન્ડ્સ, તમારે સીબડા લેવા હોય ને તો આ જગ્યાએ તમારે સીબડા લેવા આવવાનું. બહુ મસ્ત. હા, એટલે જો મને આમાં એક દેખાય છે, તમને તો હવે દેખાય તો જો એક આવી રહ્યું. જો એક નાનકડું મને દેખાણું, જો આવી રહ્યું. જો એ વાળું, હા એવું બધું છે. ભીંડો છે, પાલક છે, મેથી ને એવું ઓલી બાજુ હોય છે, લગભગ ઓલી બાજુ. અને ઈ લોકો તો અહીંયા જ રહે છે ને, એટલે જો આજે લોકો તો છે ને કામ માટે નીકળી ગયા. જો સામે ટ્રેક્ટર ને એવું કેટલું બધું પડ્યું છે. એવું મસ્ત સિટીનું સિટી થઈ જાય ને ગામડાનું ગામડું થઈ જાય, બંને વચ્ચે જ છે એટલે સરસ લાગે. અને મસ્ત પવન આવે છે. અને આ ખેતરમાં તો અમારે જવું છે, પણ કેમ જાઉં ને, એમ તો જયેલા છીએ ઘણી ફેર, પણ અહીંથી તો કેમ જાવું એમ થાય. બહુ આમ જો અહીંયા જ લીંબુડી છે ફ્રેન્ડ્સ, એક નીચે. આમાં તો લીંબુ નથી આવ્યા,
ના દેખાતા નથી મને જો લીંબુ તો છે ને અત્યારે હવે રાતનો સમય થઈ ગયો છે અને મને તો અત્યારે એમ થવા માંડ્યું કે ક્યાંક દીપડો પાછો અત્યારે રાતના સમયે પાછો ન આવી જાય તો સારું છે કેમ કે આ લોકો એમ કહે છે કે અહીંયા આવે છે કેમ કે હમણાં થોડુંક ઠંડુ વાતાવરણ છે અને વરસાદ ને એવું હતું અને અહીંયા આવ્યો અને અમારે પાછો ડેમ વિસ્તાર છે ને સામે એટલે ત્યાં એ બધું આખું જંગલ જેવું જ છે ઝાડવા જેવા ને બાવળિયા જેવું જ છે અને સામે હું જો તમને દેખાડું આ પાછળનો ભાગ છે બધોય આમ જો આ બધું જંગલ જેવું જ છે જંગલ જેવું જ છે જો એટલે એમાં ગમે ત્યારે દીપડો આવી શકે જો કે અત્યારે તો ન આવે પણ રાતના સમયે જરૂરથી આવે અમને એવું લાગે છે એટલે અમને તો થોડીક વાર એમ થઈ ગયું કે અત્યારે આવી જાય તો શું થાય ગાઈસ આ વિડિયાનો આપણે એન્ડ કરી નાખીએ છીએ સાંજ પડવા આવી છે એટલે હવે આપણે 7 વાગ્યા જેવું થઈ ગયું છે એટલે હવે આપણે ઘરે જઈએ છીએ અને પાછો અહીંયા દીપડો આવી જાય એટલે એમ થાય ને કે એટલે હવે આપણે જવા દઈએ છીએ ઘરે બહુ બીક લાગી ગઈ છે આપણને એટલે હવે આ વિડિયાનો આપણે કરી નાખી છીએ એન્ડ જો વિડિયો પસંદ આવે તો લાઈક કરતા જાજો શેર કરતા જાજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં